તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે સુરતનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ખાસ કરીને દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને જ્યાં લાખો ટન ફાફડા જલેબીનું વેચાણ થાય છે ત્યાં આરોગ્ય વિભાગે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। મોટી સંખ્યામાં દરોડા પાડીને આરોગ્યની ટીમે ફાફડા અને જલેબીના જથ્થાની ગુણવત્તા ચકાસી હતી। આ ઉપરાંત શંકાસ્પદ જણાતા ખાદ્ય સામગ્રીના નમૂના સીલ કરીને તાત્કાલિક ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ અભિષેક પુજારા છે। આપણી દુકાન ચોકસીવાડીની સામે શિવ ખમણ ફરસાણ હાઉસ છે। દશેરાનો આટલો મોટો સરસ તહેવાર છે આપણે એના માટે આપણે કાલથી ફાફડા જલેબીની તૈયારી કરશું જેથી કરીને જે ગ્રાહક લોકો લાઈનમાં સવારથી અમારે ત્યાં ઊભા રહે છે જેને ગરમ ખાવા હોય તે લાઈનમાં ઊભા રહેશે અને જેને એક દિવસ અગાઉ બાંધેલા પાર્સલ જોતા હોય એ સીધા અંદર આવી જશે। તો સવારથી જે આપણે એસએમસી છે એ લોકો આપણે ત્યાં આવ્યા છે જે ચેકિંગ કરે છે એ લોકો અને એ લોકો એમાં એ વસ્તુ જોઈ છે કે તમે ફાફડા જલેબીમાં શું શું વસ્તુ નાખો છો, કયા પ્રકારનું બેસન વાપરો છો, કયું તેલ તમે વાપરો છો અને મેકિંગ જે તમે જગ્યા કહો છો જગ્યા ચોખ્ખી છે કે નહીં એનું ચોક્કસપણે એ લોકો તકેદારી રાખીને તપાસ કરે છે। અને હું તો કહું છું કે જે આપણું એસએમસી છે જે કાર્ય કરે છે આટલું સરસ એને આપણે દરેક દુકાનદારે સપોર્ટ કરવો જોઈએ। અને એસએમસી આપણા માટે જે કરી રહ્યું છે કે ભાઈ જે આપણું પબ્લિક છે એના માટે જે ચેડા કરે છે અમુક વિક્રેતાઓ બધી વસ્તુઓમાં જેમ જે બેસન છે, તેલમાં છે, મસાલામાં છે, અમુક તહેવારોમાં ચેડા કરે છે એ દુકાનદારે નહીં કરવું જોઈએ। અને આપણા સુધી જનતા છે આપણને ભાવ આપે છે, તમે 500 રૂપિયા કીધા હોય તો 500 રૂપિયા આપીને જાય તો શું કામ આપણે વસ્તુની ચેડા કરવા જોઈએ। દરેક દુકાનદારને નમ્ર વિનંતી છે કે આપણે કોઈ બી વસ્તુની ચેડા કરવા જોઈએ નહીં। ગ્રાહકને સારી વસ્તુ આપો, ગ્રાહક આપણને પૈસા આપે છે। કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી, સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ આગામી દશેરાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। 9 ટીમો કામે લાગી છે। કાયદાકીય પ્રમાણે 14 દિવસમાં રિપોર્ટ આવતો હોય છે, પરંતુ તહેવાર નિમિત્તે અમારા સાહેબશ્રીની સૂચના અનુસાર આગામી 2 દિવસની અંદર રિપોર્ટ આવી જશે। દશેરાના તહેવારમાં સુરતી તો ખાવાના શોખીન જ છે અને એના આરોગ્ય માટે અમે પણ આ કાર્યરત જ છે, બરાબર। એટલે અમે બધેથી નમૂનાઓ લઈએ છીએ અને એને ખાતરીપૂર્વક તમે આરોગો, સ્વસ્થ રીતે રહો એવું અમારું કામગીરી છે। જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એમની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે।